હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે. મારું નામ છે વનાભાઈ. આજ મિત્રો હું તમને એક મોટિવેશન સ્ટોરી સંભળાવીશ. બરાબર, મોટિવેશન સ્ટોરી એટલા માટે મિત્રો કે ઘણા બધા લોકોને મિત્રો બિઝનેસ કરવાની ઈચ્છા હોય છે, પણ ઘણા બધા લોકો છે મિત્રો એ બિઝનેસની અંદર નિષ્ફળ જતા હોય છે. તો આ સ્ટોરી મિત્રો છે ને આપણે બિઝનેસ માટેની છે. બરાબર, તો મિત્રો એક શહેર હતું અને શહેરની અંદર મિત્રો આપણે બૂટ બનાવવાવાળી કંપની કે ને કંપની હતી અને એ મિત્રો છે ને દરેક અલગ અલગ જગ્યાએ બૂટોનું વેચાણ કરતા હતા. ત્યારે મિત્રો એમની પાસે નવી ભરતી કરી, એની અંદર મિત્રો બે સેલ્સમેન લાવેલા. બરાબર, અને બે સેલ્સમેનની અંદર એક મિત્રો ગામડાવાળો સેલ્સમેન હતો અને એક હતો મિત્રો સિટીવાળો સેલ્સમેન. હવે સેલ્સમેનની અંદર મિત્રો જે સિટીવાળો જે સેલ્સમેન હતો એ મિત્રો ઘણો ભણેલો હતો, ગ્રેજ્યુએટ ગણો ને, કોઈ પણ વાતને એમાં કોઈ ઘટે નહીં એવું બધું એને પુસ્તકીય જ્ઞાન અને એટલો બધો ભણેલો હતો. અને એક ગામડામાંથી સેલ્સમેન રાખેલો એ મિત્રો માત્ર ખાલી ગામડાનો હતો, એટલે એની અંદર જે બધી પ્રકૃતિ જે હતી, આખી ગુણો જે હતા તમામ મિત્રો ગામડાને લગતા હતા. પછી મિત્રો આ જે કંપની હતી તેને મિત્રો અલગ અલગ વિસ્તારોની અંદર સંશોધન કર્યું કે કયા વિસ્તારોની અંદર આપણા બૂટ જાય છે. બરાબર, અને એમને એક એવો ઇલાકો મળ્યો કે જેની અંદર મિત્રો એ ખૂબ આંતરિયાળ વિસ્તાર હતો. ગામડાની અંદર આંતરિયાળ વિસ્તાર કોને કહેવાય કે જ્યાં રોડ રસ્તાની એટલે મિત્રો સુવિધાઓ હોય નહીં, ત્યાં મિત્રો ટ્રાન્સપોર્ટેશન નથી, એટલે કે સાધનોની અવરજવર ન હોય, ઓછું હોય, બિલકુલ સિટી સાથે કનેક્ટ ઓછા હોય, ગામડું કહેવાય. તો એવો એક વિસ્તાર હતો અને તેની અંદર મિત્રો એક સિટીનો જે સેલ્સમેન હતો તેને આ કંપનીએ મિત્રો મોકલ્યો કે ભાઈ તું જા અને ત્યાં જઈને આપણે બૂટનું વેચાણ કરતા. એટલે આ વ્યક્તિ જાય છે બૂટોના નમૂના લઈ અને આખા ગામની અંદર રોવે છે. ત્યારે એને પહેલું તો એ ધ્યાનમાં આવે છે કે તમામ જગ્યાએ મિત્રો લોકો હોય છે પણ ચંપલ પહેરેલા નથી એમની પગમાં કોઈ પણ પ્રકારના બૂટ પહેરેલો, માત્ર ને માત્ર એમના પગ ઉઘાડા હોય છે. બરાબર, એટલે આ વ્યક્તિ બધું જોવે છે. પછી એને થાય છે કે ભાઈ આ વ્યક્તિ તો બધા દેશી ગામડાના છે અને આપણી કંપની વીઆઈપી બૂટ બધા બનાવી રહી છે અને આ લોકોના કપડાં મેલા છે. આ વ્યક્તિઓ ઘણો મેલા છે બધી વાતે, કામકાજની અંદર ખેતીને લગતા કામકાજ કરતા હોય છે, મજૂરી કરવી. બરાબર, તો આવા વીઆઈપી બૂટ પહેરે એવું મને લાગતું નથી. બરાબર, એટલે આ વ્યક્તિ સિટીનો સેલ્સમેન હતો ને તાત્કાલિક મિત્રો વોટ્સએપની અંદર રિપોર્ટ કરી મોકલ્યો કંપનીમાં કે ભાઈ હું પાછો આવું છું અને હું કોઈ પણ પ્રકારના બૂટ વેચાય હું લાગતું નથી. હું આંતરિયા વિસ્તારોની અંદર ગયો છું, વસ્તીની ખૂબ છે, બધું કમ્પ્લીટ છે, પણ હું કોઈ પણ પ્રકારના બૂટ વેચાય હું લાગતું નથી. એટલે કંપનીએ કીધું કે ભાઈ કશો હતો ને તું આવતો રહે, વાત થાય પૂરી તારીખ. એટલે આ ગામડામાંથી મિત્રો છે ને આંતરિયા વિસ્તારોમાંથી સીધો જતા રહે પાછો કંપનીની અંદર. અને 2 દિવસ પછી મિત્રો જે ગામડાનો જે સેલ્સમેન હતો જે કંપનીમાં નોકરી કરતો હતો એને મોકલે છે કે ભાઈ તું આવીએ તેમ છે બધું જોતા. એટલે આ વ્યક્તિ ગામડાની અંદર આવે છે, આમે જોવે તાર મિત્રો આંતરિયા વિસ્તાર છે, તમામ જગ્યાએ મિત્રો લોકો સાથે મુલાકાત કરે છે. લોકોને એને એક જ દેખવામાં આવે છે કે કોઈ પણ પ્રકારના લોકોને પગમાં ચપ્પલ પહેરેલા નથી અથવા બૂટ પણ પહેરેલા નથી. એટલે આ બધું દેખીને રાજી ખૂબ થાય છે અને તરત રાજી થઈને સીધો વોટ્સએપની અંદર મિત્રો રિપોર્ટ બનાવીને મૂકે છે કંપનીમાં કે ભાઈ હું જે જગ્યાએ ગયો છું એ જગ્યાએ મિત્રો કંપનીના જે મેનેજર છે એને માહિતી આપે કે હું જે જગ્યાએ ગયો છું ત્યાં કોઈ પણ પ્રકારના વ્યક્તિ બૂટ ચપ્પલ પહેરતા છે નહીં, બધા ખુલ્લા પગવાળા છે. એટલે કે આપણી કંપનીને ઓર્ડર આપી દો કે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ચપ્પલ બૂટ બનાવી નાખે, કેમ કે હું એ પૂરેપૂરી જરૂર છે. એટલે કંપનીએ આ ભીનો જેવો રિપોર્ટ આવ્યો એટલે એનું કેમનું કામ ચાલુ કર્યું. પછી આ વ્યક્તિ પાસે નમૂના રૂપી જે ચપ્પલ બૂટ હતા ને એ બધા ઘરે ઘરે ફર્યો. બધાની જે મેન વ્યક્તિ હોય ને ગામની અંદર 10-15 ઘરના જે મોટા ગણો ને આપણે ગ્રુપ હોય એવી રીતે મિત્રો બધી જગ્યાએ ફર્યા અને બધી માહિતી આપી કે ભાઈ તમે બધા ગામડાના વ્યક્તિ છો, તમે આંતરિયાળ વિસ્તારમાં રહો છો, તમારી સિટી દૂર પડે છે, સિટીની અંદર ટ્રેન્ડ ચાલે છે, સિટીની અંદર ઘણી સિટી આગળ વધી રહી છે અને ત્યાં લોકો 21મી સદીની અંદર જીવે છે. તો તમે હજી ગામડાઓની અંદર પડ્યા છો અને તમે પગોની અંદર બૂટ પહેરવાનું રાખો, કેમ કે બૂટ પહેરવાના ઘણા ફાયદા છે. રાત્રે ધારો કે તમે પાણી વાળતા હો તો પહેલું તો મિત્રો એ છે કે તમે કોઈ પણ જગ્યાએ રહો એટલે કોઈ પણ પ્રકારનું જીવજંતુ ન કેળે. બરાબર, સાપ કેળવાનો કોઈ ડર ન રહે, તમારા પગોને સેફટી મળી રહે. તમે રસ્તામાં ચાલો તો તમને કોઈ પણ પ્રકારના કોટા લાગે નહીં. તમે ગરમીની સિઝનમાં ચાલતા હોય તો તમારા પગ ન બળે, શિયાળાની સિઝનની અંદર તમે જતા હોય તો તમારા પગને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. એવા ઘણા બધા ફાયદા એને સમજાવ્યા. બરાબર, બૂટા વિશે. એટલે આ લોકો બધા વિચાર્યું કે ભાઈ સારો કશું હતો તમે લાવો બૂટ પહેરવાનું ચાલુ કરી લઈએ. પછી આ વ્યક્તિ આખી ટ્રક ભરીને બૂટ મંગાવેલા. ગામડાની અંદર મિત્રો એક પણ બૂટ જેવું નહીં, બધા વેચાઈ ગયો.
કંપનીને ઘણામાં ઘણો ફાયદો થયો. પછી આ વ્યક્તિએ વેચાણ કર્યા પછી સીધો કંપનીમાં જાય છે. એ કંપનીનો જે બોસ હોય ને એને બોલાવે અને સિટીવાળો જે સેલ્સમેન હતો એને પણ બોલાવે. બેને બોલાવીને મિટિંગ કરે છે કે એક જ ગામમાં એક જ આંતરિયાળ વિસ્તાર એક જ જગ્યાએ તમે બંને જણા જયેલા. આ ભાઈ જે છે સિટીનો સેલ્સમેન એ વ્યક્તિ એક પણ બૂટ ચંપલ વેચેલું નથી અને આ ગામડાનો જે સેલ્સમેન હતો આ કેવી રીતે એને વેચ્યા તેની માહિતી આલો. ત્યારે મિત્રો ગામડાનો જે વ્યક્તિ હતો એણે એટલું કીધું કે ગમે એવો સમય હોય ગમે એવી કઠણાઈ હોય બરાબર છે તો જેવું ટાઈમ હોય ને એવું મિત્રો આપણે થવું પડે. એટલે ગામડાનો જે સેલ્સમેન હતો એણે એ બી કીધું કે હું ગામડામાં ગયો તેમાં જેવા વ્યક્તિ હતા તેવા વ્યક્તિ સાથે રહી અને એ વ્યક્તિને મિત્રો મેં એમના ફાયદા સમજાયા કે બૂટ ચપ્પલ પહેરવાથી શું ફાયદા થાય અને એ બધા સમજી અને મિત્રો બૂટ ચપ્પલ લીધેલો. અને સિટીના વ્યક્તિ તો એક ભ્રમમાં રહી ગયો કે ભાઈ આ મેલા કપડાં પહેરવા છે, આ ગામડાના વ્યક્તિ છે, આ નાતા છે અઠવાડિયું તો આ વ્યક્તિઓ થોડા પહેરી શકતા હોય. એટલે ઘણું વ્યક્તિઓ મિત્રો આવું હોય છે કે ઘણા લોકો નેગેટિવ વિચારતા હોય છે. નેગેટિવ વિચારવાથી મિત્રો કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી, પણ જેવા વિસ્તારોની અંદર જેવી રીતે તમે છો તેને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશો તો મિત્રો તમે એક દિવસ 100% તમે સક્સેસ થશો. પછી મિત્રો આનો પ્રશ્નની બધું વાત બી સાંભળી અને એને બોસે છે ને એને કંપનીનો મેન હેડ વ્યક્તિ બનાવી દીધો બરાબર. એટલે કહેવાનો મતલબ મિત્રો એ છે કે કોઈ પણ પ્રકારનું કામ હોય તેને મિત્રો તેના વિશે પહેલે તો પૂરી માહિતી રાખો. માહિતી રાખ્યા પછી જે જગ્યાએ તમે કામકાજ કરી રહ્યા સેલ્સમેનનું કે કોઈ પણ પ્રકારનું કામકાજ કરી રહ્યા નાનું મોટું તેને ધ્યાનમાં રાખી અને તેના ફાયદા સમજાવીને અથવા તો એ જે મુશ્કેલી હોય તેની અંદર કેવી રીતે આપણે એડજસ્ટ થઈ અને કામકાજ કરવું એ જરૂરી છે. અને આજકાલ મિત્રો ઘણા બધા લોકો હોય છે કે કોઈ પણ બધા નાની મોટી નોકરીઓ કરતા હોય છે પછી ત્યાં મિત્રો નોકરીમાં સેટ નથી થતા. એનું પણ કારણ આ છે કેમ કે એમને ખ્યાલ નથી હોતો કે આપણે કેવી રીતે સેટ થવું જોઈએ. આ વાત પરથી મિત્રો આ બધું મળે છે. જે વિડીયો ગમે લાઈક કરવો, ચેનલને સબસ્ક્રાઈબ કરવો અને વિડીયો મિત્રો બધી જગ્યાએ શેર કરવો. આજના વિડીયોમાં આટલો. ફરી મળશું નવા વિડીયોની અંદર નવી માહિતી લઈને. જય ગૌ માતા, જય ગોપાલ.